તમે આગળ બતાવો. ચાલશે. છોકરો મને હું આવું છું કાકા રામસાદ 11માં પૂછે ને આવ્યો હતો આવશે આવશે. કે મારા બી લેવા છે કે મારે કયા નથી. તાજી નીચે 29 કરતા સંથારુચ્ચારવી ઋતુચ્ચારવી આ ઔષધ માટે આવશે. ઔષધના અતિચાર પમાયતઃ ચેવ ભોજના ભોય કોસઃ વિધિ વિગરી વિગરી એટલે ભૂલી જવાથી વિપરીત એટલે વિપરીત પણ તૈયે શીખાડે નહીં. તો સંથાર ઉચ્ચારવી એટલે કે સંથારા સંબંધી બે પ્રકારના અર્થાત સંથારાને ન પડી લે ન પ્રમારજે તથા પડી લે પ્રમારજે તો કંઈક કરે અને કંઈક ન કરે એટલે કે થોડું થોડું વેઠ ઉતારીએ. આપણે ઔષધ કર્યો હોય ઔષધના જે બધી વિધિ છે પડી લેહરની વિધિ એ વિધિ કરવામાં બરાબર એના શબ્દો બોલ પણ જે મોપતીને બોલાવે ને એ તેમાં પડી લેના પણ બોલાવે. ખબર છે ને? હા, એ બોલ પણ બોલવાના છે અને બરાબર વિધિપૂર્વક કરવાનું છે અને જયણાપૂર્વક કરવાનું છે. તો એમાં પણ થોડું કરે થોડું ન કરે બધું થોડી થોડી વેઠ ઉતારી ગમે તેમ કર્યું હોય તો એના દોષ લાગે છે. એટલે ઔષધના બધા દોષો કીધા છે. તો ઔષધ વિધિ કરીએ તો એ શીખાડે નહીં. સંથારા સંબંધી બે પ્રકારના અર્થાત સંથારાને ન પડી દે ન પ્રમાજે એટલે કે જે સંથારો પાથરીએ ઔષધમાં જ્યારે રાત્રિ પોષક કર્યો અને સંથારો કરીને સૂત્યા હોય ત્યારે તો એમાં પણ પડી લઈને બરાબર ન કર્યું પ્રમારજ્યું ન પ્રમારજ્યું અને કંઈક કરે ને કંઈક ન કરે. પછી લઘુનીતિ અને વડનીતિ સંબંધી પણ બે પ્રકારના અથવા અર્થાત લઘુનીતિ અને વડનીતિને પરઠવવાની ભૂમિને ન પડી લેવી ન પ્રમારજી અને પડી લે પ્રમારજે તો કંઈક કરે અને કંઈક ન કરે એટલે અડધું અડધું કામ કર્યું હોય પડી લે એમાં પણ બરાબર. અને દિવસે જોવાનું હોય ખબર ને માતૃસ્તંડુલ અણપુંજી ભૂમિકા પર આપણે અતિચારમાં બોલીએ છીએ અને એને દિવસે એક વખત જોઈ લેવાનું હોય કેમ કે સાંજના સમયે અંધારામાં આપણને બરાબર દેખાય નહીં પણ દિવસે બરાબર પઠવાની ભૂમિકા બધી જે પારિષ્ટા પરિકાનું બધું બરાબર જોઈ લેવાનું છે. તો એ બધું પહેલેથી જાગૃતિ રાખવી પડે. ઔષધ કરવો હોય એટલે હા પણ હવે લાગીએ તો શું કરવું પડે? હવે બાથરૂમ વગેરે લાગી હોય ના વાંધો નથી. એટલે જે વિધિ જે કરવાની છે તો કરવી જ પડે ને. રાત્રે પણ હવે શું થાય કોઈને બાથરૂમ વધારે લાગતું હોય કોઈને માત્ર જવું પડે હા તો પછી જવું પણ દિવસે બધું જોઈ રાખવાની બધી ભૂમિ બરાબર છે ને ક્યાંક જીવાત નથી ને એ બધું આ બધું દિવસે થોડી જાગૃતિ રાખીને જોઈ લેવાનું. જેને રાત્રે જવાની તકલીફ જીવાત સારી છે ને સવારના બાદ ન હોય રાત્રે ઠંડક થાય ને બાદ હા એ પાછું હા. અને કોઈ વાર પાણી વધારે પીવે ગરમીની હિસાબે પાણી વધારે પીવાઈ ગયું કોઈ વાર ઠંડીમાં પણ ક્યારેક તરસ વધારે લાગી ક્યારેક વધારે બોલવાના કારણે પાણી વધારે પીવે એટલે આ બધી લઘુનીતિ વડનીતિમાં આ બધું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એમાં કંઈક કરે ને કંઈક ન કરે એટલે પડી લે પ્રમારજે પડી લેવું ને પ્રમારજવું બંને વસ્તુ છે બરાબર ને. પુણ્યનીતિ પ્રમારજવાનું હોય અને પડી લે પ્રમારજે તો કંઈક કરે ને કંઈક ન કરે એમ ચાર એટલે બે આગળની કીધી એ સંથારા સંબંધી અને બે લઘુનીતિ વડનીતિ સંબંધી અને એમાં પણ ચાર એમ કરે. પછી ભોજન સંબંધી ચિંતા કરવી એટલે કે માનો કે આપણે દિવસ પોષો રાત્રિ પોષો કર્યો 24 કલાકનો પોષો કર્યો હોય બરાબર. પછી માનો કે આજે ઉપવાસ હોય કાં તો આંબેલ હોય પણ બીજા દિવસે પારણાની ચિંતા કરીએ એટલે પારણામાં બધું વ્યવસ્થિત મળશે નહીં મળે આવી બધી એ ચિંતા કરવી ને એ પણ અતિચાર લાગે. પારણા દીકતાની ચિંતા કીધી એ પણ આમાં તો એ પણ ચિંતા કરવી નહીં.
અથવા પોસો લીધો છે કે નહીં તે યાદ ન રહેવું. એટલે જેમ આપણે સામાયિકમાં ભૂલી ગયા હોય કે ટાઈમ થયો કે નથી પહેલાં તો કેવું હતું કે પોષકશાળા બધા ઘરમાં જ હતી. બધાના ઘર જ એટલા મોટા હતા પહેલાં શ્રાવકોના. મોટા મોટા હા, મોટા મોટા શ્રાવકો, રાજાઓ બધા જ ઘરમાં જ પૌષદશાળા રાખતા. અને પૌષદશાળામાં મહારાજ સાહેબને આમંત્રણ આપતા કે પધારો, અમને લાભ આપો. પહેલાં ઉપાશ્રયો હતા જ. જગ્યા નથી હવે જગ્યા નથી. તો એટલે હવે મોંઘવારી વધતી ગઈ, ફ્લેટ નાના થતા ગયા, બધા ઘર નાના થતા ગયા, બધાના ઘર તો નાના થતા ગયા, બધાના હૃદય પણ નાના થતા ગયા, મન નાના થતા ગયા, ભાવ પડતા ગયા. આ પડતો કાળ છે ને, અવસર બી એટલે ઉતરતો કાળ, એટલે બધું પડતું આવ્યું. એટલે એને કારણે બધું ડાઉનફોલ આવ્યું બધું. પછી પોષણ લીધો છે કે તે યાદ ન રહ્યું, તે રીતે પોષણનો વિધિ વિપરીત કરવાથી, જો વિવરીય શબ્દ આવ્યો ને, પોષણનો એનો જે વિધિ વિપરીતપણે કરવાથી, એટલે જો વિધિ સહિત ન કર્યું, જેમ સામાયિકમાં વિધિ સહિત ન કર્યું, એટલે આગળના સામાયિકમાં એમાં જોયું ને 9મા સામાયિકમાં, તો આમાં પણ વિપરીતપણે કરવાથી ત્રીજા શિક્ષાવ્રતને વિશે જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદુ છું. તો આમાં કેટલી વસ્તુ આવી? સંથારાના 2 અતિચાર આવ્યા, અને લઘુનીતિ વડનીતિના પણ 2 આવ્યા, અને પારણાધિકારની ચિંતા કરી, અને પોષણ પાડવામાં ભૂલી ગયા. તો આ બધા એના દોષ આવ્યા, આ બધા એના બધા અતિચાર. એક વખત ફરીથી વાંચી જઈએ. સંથારા સંબંધી 2 પ્રકારના, અર્થાત સંથારાને ન પડી લે, ન પ્રમાણજી, તથા પડી લે પ્રમાણજી તો કંઈક કરે અને કંઈક ન કરે. એટલે અધૂરું કામ કર્યું હોય, અડધું પડધું કામ કરે અને ભાવથી ન કરે. આનો મતલબ એ તો જો ભાવથી કરે ને તો આવી કોઈ ભૂલ થાય નહીં. તો ભાવથી ન કર્યું. અને લઘુનીતિ અને વડનીતિ સંબંધી 2 પ્રકારના, અર્થાત લઘુનીતિ અને વડનીતિને પઠવવાની ભૂમિકાને, જે ભૂમિ છે જગ્યા, ભૂમિને ન પડી લેવી, ન પ્રમાર્જવી, અને પડી લે પ્રમાર્જે તો કંઈક કરે ને કંઈક ન કરે. પછી પેલું બોલે અણુચાણા જસુગો કહેવાનું હોય, પછી પઠ્યા પછી ઓસીરે કહેવાનું ભૂલી ગયા હોય. આ બધું આપણે અતિચારમાં બધું ડિટેલમાં બોલીએ છીએ. પઠ્યા પૂઠે વાર 3 ઓસીરે કયો નહીં. પુરુષોનું ઉદ્ધાન કર્યું તેને હા, એટલે આ બધી વિધિ યાદ રાખવાની છે. એટલે પઠ્યા પછી પઠવા પહેલાં બી અણુજણા જસુગો, એ શાના માટે ખબર? અણુજણા જસુગો ઇન્દ્ર મહારાજાની રજા લેવાની છે, એટલા માટે અણુજણા જસુગો એ શબ્દ કહેવાનો છે. એટલે આ બધી ભૂમિ છે ને, બધી ભૂમિનો અધિકાર ઇન્દ્ર મહારાજાનો છે. હેરાન ના અને મિથ્યા દેવો હેરાન ના કરે. ઇન્દ્ર મહારાજાની રજા લઈને કરો એટલે મિથ્યા દેવો સમજે ભાઈ આપણે તો ઇન્દ્ર મહારાજે રજા લીધી છે, હવે કંઈ ન કરી શકે, કોઈ પણ મિથ્યા દેવો હેરાન ન કરી શકે. એટલે અણુજણા જસુગો કહેવાનો, અને ઓસીરે પણ 3 વખત બોલવાનું. હા, મારતું પઠવ્યા પછી ઓસીરે 3 વાર બોલવાનું છે. તો આ બધું બોલવાનું ભૂલી ગયા તો પણ અતિચાર લાગે. પછી બીજા દિવસે પારણાધિકારની ભોજન સંબંધી ચિંતા કરવી, આ થયું. અને પોસો લીધો છે કે નહીં તે યાદ ન રહેવું. જેમ કે સવારનો અને સાંજનો પોસો અલગ અલગ લેવાનો ને, બરાબર? સૂર્યાસ્ત થયા પછી સાંજનો રાત્રિનો પોસો પણ લેવાનો હોય. તો લીધો કે ન લીધો ભૂલી ગયા, પ્રતિક્રમણ કરવાને બધું વહેલા બેસી ગયા, ટાઈમ ન રહ્યો, તો એમાં પણ દોષ લાગે. તો પોષણનો વિધિ અને પોષણનો વિપરીત પ્રણાલી કરવાથી, દિવસનો લેવાનો હોય ને રાત્રિની જગ્યાએ દિવસો બોલાઈ ગયો હોય. અહોરત્તમ દિવસમ એવું બધું આવે છે ને. હા, દિવસમ અને અહોરત્તમ એ રીતે આવે. તો એમાં કંઈ વિધિ કરવાનું ભૂલ થઈ ગઈ હોય. તો આ રીતે જે બધા અતિચાર લાગ્યા પોષકમાં, તે ત્રીજા શિક્ષાવ્રતને વિશે, આ તૈયા શિક્ષાવ્રત એટલે આ કયું 3જું શિક્ષાવ્રત છે. તો ત્રીજા શિક્ષાવ્રતને વિશે જે કંઈ મારાથી અતિચાર લાગ્યા એને હું નિંદુ છું, મારા બધા દોષોને હું નિંદુ. પછી આવશે 30મી ગાથા, આવશે સચ્ચિત્તે નિખીવણે. હવે આ આવશે ગોચરી સંબંધી. મારા સાહેબને આપણે ગોચરી પાણી માટે, વયાવચ માટે. તો સચ્ચિત્તે નિખીવણે, પછી પીણે વવૈસ મચ્છરે છે. મચ્છરે એટલે આપણે અભિમાનથી મત્સર કરીને દાન દીધું આવે ને તે શબ્દમાં, એટલે મચ્છરે ચેવ કાલે કમદાણે, એટલે કાળ વીતી ગયા પછી, એટલે અસુર કરી મહાત્મા તે આપણા અતિચાર બોલે ને આપણે, કાલે કમદાણે. ચૌથે શિખાવય નિંદે, તો ચોથું શિક્ષાવ્રત.
ખાવાય નહીં. તો હવે આમાં આવશે સાધુ ભગવંતને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત વસ્તુ મૂકવી. કે સાધુ ભગવાનને સચિત વસ્તુ ખપે નહીં, પણ સચિત વસ્તુ એના પર પડી હોય તો સચિતથી નીખી મળે. નીખીણ એટલે સચિત વસ્તુ સ્પર્શ કરેલી વસ્તુ પણ અપાય નહીં, દોષ લાગે. આપણને બી દોષ લાગે, એમને પણ દોષ લાગે, એમને આધાકર્મીનો દોષ લાગે. પીહીને વવયસ મચ્છરે છે એવો, એટલે પીહીને વવયસ શું કીધું છે? દેવા યોગ્ય વસ્તુને સચિત પદાર્થ વડે ઢાંકવી. માનો કે ઉપર ઢાંકણું કંઈ ઢાંક્યું હોય ને એના પર કંઈ સચિત વસ્તુ પડી હોય, ટામેટું વગેરે કાકડી વગેરે કંઈ પડી હોય તો પણ એમને દોષ લાગે. બરાબર? સચિત પદાર્થ વડે ઢાંકી, અથવા કોઈ પાંદડા વગેરે કેળાના પાન વગેરેથી ઢાંક્યું હોય. ઘણા જે મોટા મોટા ભોજન સાહેબ મોટા મોટા કેળાના પાન વગેરે હોય છે, તો એનાથી ઢાંક્યું હોય તો પણ દોષ લાગે, સચિત કહેવાય. પછી દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારખી કેવી, અને અણદેવાની બુદ્ધિએ પારખીને પોતાની. જો આમાં શું કીધું? દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ, ના, અણદેવાની બુદ્ધિ, નહીં દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારખી કેવી. હવે ઘણીવાર કોઈ વાર છે ને અમુક લોકોને પાછું બધું અમારા ગામના ને અમારા ગામના નથી ને એવું બધું પણ હોય છે. એટલે અમુક વાર અણગમતા મારા સાહેબ પધારી જાય. ઘણા કોઈ એકબીજાને કોઈ અમુક ગચ્છને માનતા, કોઈ ન માનતા, એમાં પણ આવું થાય છે. તો આવું બધું કોઈ જાતનો ભેદભાવ રાખવો નથી. આ તો બધા સાધુ ભગવતો છે, બધા પૂજ્ય છે, આપણે પૂજ્ય ભાવ રાખવાનો છે. બધા પ્રભુના માર્ગે ચાલનારા છે. ભલે બધાની સમાચારી ભલે જુદી જુદી હોય, ભલે જુદું જુદું માનતા, પણ આપણા કરતાં તો બધા એ લોકો બધા સંસાર છોડ્યો છે બધા, એટલે આપણા કરતાં બધા પૂજ્ય છે, છઠ્ઠે ગુણ સ્થાનકે છે. તો આવો બધો કોઈ ભેદભાવ રાખ્યા વગર આ કીધું ને, નહીં દેવાની બુદ્ધિએ, એટલે કે દેવાની ભાવના ન હોય તો આપણી વસ્તુઓ છતાં પર આ કે મારું નથી બીજાનું છે એમ કરીને આવા બધા આવું જૂઠું બોલવું, આ બહુ મોટો દોષ લાગે. તમારે ઘરે સાધુ ભગવાન પધારે છે, બહુ મોટી વાત છે. બાકી તો કેટલા તમે દક્ષિણમાં જાઓ, સાઉથમાં સાધુ ભગવાનનું દર્શન નથી થતા, બોલો. અને આપણે સુરતમાં તો કેટલા ભાગ્યશાળી છીએ. આપણે તો કોઈ પણ આવે, હું તો કહું ભલે ને સ્થાનકવાસી આવે તો કોઈ પણ આવે, કે તેરાપંથી આવે, હોમપતિવાળા કે દિગંબર આવે, કોઈ પણ આવે, હું તો કહું ને આપણે ઘરે બસ કોઈ પણ પધાર્યું છે ને ઘરે, બસ બહુ સારી વાત છે. અને પણ પછી શ્વેતાંબર હોય કે દિગંબર કે સ્થાનક કોઈ પણ હોય, આપણે કોઈ પણ જાતને આપણે ભેદભાવ રાખવાનો નહીં. તો શું કીધું? નહીં દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારકી કહેવી, અને દેવાની બુદ્ધિએ પારકી વસ્તુને પોતાની કહેવી. હવે જ્યારે કોઈ એકદમ આપણા નજીકના હોય, સાહેબ હા વાપરો, હા અમારું જ છે, બીજું અમારું છે એમ કરી હોય પાછું બીજાનું, તો પણ દોષ લાગે. કે સાહેબ જે કહે તે બધું ચોખ્ખે ચોખ્ખું કહેવાનું, કે કઈ રીતે બન્યું છે, શું બન્યું છે, બહારનું છે, ઘરનું છે. એટલે આ પોતાની પારકીમાં શું થયું? બહારથી વસ્તુ લાવે, મીઠાઈ બહારની લાવે અને કે ના ઘરમાં જ બનાવી છે, તો પણ દોષ લાગે. બરાબર? અને ન દેવાની બુદ્ધિ હોય તો ભાઈ ઘરનું છતાં કે ના આ તો બહારનું છે, તમને નહીં ચાલે, આવું. તો આવું બધું કરવાનું નહીં. જે હોય તે સાચી વાત જણાવી. પછી ક્રોધ, અભિમાન, ઈર્ષા કરતા, જ્યારે મચ્છરે જેવા શબ્દ છે ને, મચ્છર છે એટલે મત્સર ધરી દાન દીધું, આપણે બિચારા બોલીએ છીએ. એટલે ક્રોધ, અભિમાન, ઈર્ષા કરતાં દાન દેવું, તો આ દાન આપણું છે ને અમૃત દાન ન કહેવાય, આ વિષ દાન કહેવાય. એટલે આપણું આવું બધું અભિમાન કરીને આપણે કરીએ ને ગોચરી, તો આપણા ભોજન આપણું અમૃત ભોજન ન થાય. પછી એ ભોજન આપણા માટે પણ વિષ બની જાય. એ પછી ન ખોરાક પચે નહીં, શરીરમાં રોગો ઉત્પન્ન કરે. આવું જરાક પણ ભાવ રાખવો નહીં. હંમેશા પ્રીતિદાન દેવું, બહુ પ્રીતથી, પ્રેમથી, અહોભાવથી દેવું. પછી ગોચરીનો કાળ, કાલે કમ દાણે, ગોચરીનો કાળ વીતી જતાં મુનિને આમંત્રણ કરવું. હવે ખરેખર જે યોગ્ય સમય બરાબર વ્યવસ્થિત રસોઈ તૈયાર હોય એવા સમય જઈને જલ્દી પહેલાં એટલે આમંત્રણ આપે. જે 11 થી 12 વાગ્યાનો સમય છે એ બધું યોગ્ય છે. પછી બધા જમી લીધું અને બધું હાવ ભોજન ઠંડુ પડી ગયું, પછી હવે સાહેબજી પધારો, આ એ વસ્તુ યોગ્ય નથી. એટલે કાલે કમ દાણે, ભોજન કાળ વીતી જતા પછી તમે એમને આમંત્રણ કરવા જાઓ, આ બધું સારું નથી. પછી શું કીધું? બસ ચોથા શિક્ષાવ્રતને વિશે, એટલે આ ચોથો શિક્ષાવ્રત છે. આમાં આ બધા જે કંઈ દોષ લાગ્યા કે બધાને હું અતિચા લાગે તેને હું નિંદું છું. કેમ કે આ ગોચરીનો વિષય એવો છે ને, આનાથી તો કંઈક કેટલા જીવો સંકિત પામ્યા છે. ઋષભદેવ ભગવાનનો જીવ લો કે મહાવીર ભગવાનનો જીવ લો, નૈસારના ભાવમાં કે ધન શેઠના ભાવમાં, તો પેલું ખાલી ઘી વરાવેલું. ઋષભદેવ ભગવાને જે એમના પહેલો ભાવ છે
ખાલી ઘી વરાવેલું અને સંગીત પામે કેવું ઉત્તમ પામે. પછી શાલીભદ્રના દાખલા છે, ધન્યકુમારના દાખલા છે, બધા જ મોટાભાગના જેટલા પણ જીવો કોઈના કોઈ જીવ પણ જો સંકિત પામ્યા હોય તો એમાં સાધુ સાધુ ભગવાનનો ઉપકાર છે. કોઈ પણ રીતે સેવા કરી હોય, કંઈ પણ રીતે ગોચરી આ તે બધું સુપાત્રદાન એમાં સૌથી વધારે. ચાલો તો આપણે 29-30 બંને ગાથા થઈ ગઈ. હજી એકવાર આપણે જોઈ લઈએ શું કીધું છે આમાં. સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત વસ્તુ મૂકવી, દેવા યોગ્ય વસ્તુને સચિત પદાર્થ વડે ઢાંકવી, પછી નહીં દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારકી કહેવી અને દેવાની બુદ્ધિએ પરની વસ્તુને પોતાની કહેવી, ક્રોધ, અભિમાન, ઈર્ષા કરતાં દાન દેવું, ગોચરીનો કાળ વીતી જતાં મુનિને આમંત્રણ કરવું. એના માટે પેલો શબ્દ કે ને કયો શબ્દ થતો અતિચારમાં અસુર કરી મહાત્મા તેડ્યા. અસુર કરી એટલે કે સમય વીતી ગયો ભોજનનો અને હાલ ઠંડુ પડી ગયું ભોજન બધું. હવે પછી મહાત્માને તમે તેડવા જાઓ તો કોઈ મતલબ અસુર કરી મહાત્મા તેડ્યા. આવી રીતે ચોથા શિક્ષાવતને છે પૂર્વક અતિચાર મધ્યથી જે કંઈ અતિચાર લાગે તેને હું નિંદું છું, મારા પોતાના અતિચારોને હું નિંદું છું. તો આપણે 30 ગાથા પૂરી થઈ બધી છે 30. હવે 31થી પછી લઈશું આપણે આગળ શું છે આજે કે પદાર્થ લઈએ. પદાર્થ લેવો તો પદાર્થ લઈએ. કાલ નોડતો સંઘ બે સંઘના કીધું રામ ભગવાન સંઘ અને દશરથ સંઘની વિગતો કાલ હા બાકી. બાકી વિગતો કાલે બાકી. સંઘ રામ દશરથ કૃષ્ણ મહારાજાનો સંઘ કાલે જોયો. હવે રામચંદ્રજીનો સંઘ. કુમારપણનો સંઘ આપણે પહેલાં જોઈ લીધો. હવે દશરથ રાજા અને રામચંદ્રજી આ બંને બી જોઈ લઈએ. પછી વસ્તુપાત તેજપાલ 12.5 સન છે એ ખાલી બધી સાલ લખેલી છે બધી. શત્રુંજયનો, ગિરનારનો. પછી ચાલ આપણે પહેલાં લઈએ દશરથ રાજાનો સંગ. આપણે વંદિતું બી સાથે સાથે ચાલે છે અને સાથે આ પદાર્થો બી ચાલે. ચાલે કાઢી. હા તો હું જાણવાનું બી મને થાય. દશરથ રાજાનો સંગ. દશરથ રાજા ક્યાં ભગવાનના સમયમાં થયેલા? મુનીશ્વર સ્વામી રામાયણ જૈન તમે આપણું મુનીશ્વર સ્વામીને સમય. તમે દશરથ રાજાએ જે સંઘ કાઢેલો અયોધ્યાથી લઈને શત્રુંજય સુધી એમાં 700 જીના લઈ સોના. જો આગળ પહેલાં 500 હતા ને. હા કૃષ્ણ મહારાજાના 500 સોનાના સિરિયા સાથે આમાં દશરથ રાજાના 700 સોનાના જીના લઈ. 500 એ 500 કૃષ્ણ મહારાજામાં 500 અને પાંડવોમાં 300 અને વિક્રમ રાજામાં 269. તો જેમ જેમ આપણે જેમ દૂર જઈએ છીએ એમ એમ વધતું જાય છે. કેમ કે એટલો એ સમયમાં માણસોની શક્તિ બી એવી, માણસોની હાઇટ વધારે હતી બધું અને ભાવ બી વધારે. હવે એમાં 800 સંઘપતિઓ હતા. કેટલા સંઘપતિઓ? 800. પછી હાથી દાંતના 4 હાથી દાંતના જીના લે. હા ખબર નહીં હાથી દાંતના જીના લે કે મુસાદ તો બીજી વધારે છે એટલે સોનાના વધારે છે એટલે 4 હાથી દાંતના જીના લે. પછી 100 રાજાઓ અને 5 કરોડ મનુષ્યો હાથી દાંતના જીના લે. અને 100 રાજાઓ. એમના સંઘમાં કેટલા રાજા હતા? 100. પછી 5 કરોડ મનુષ્યો અને દરેક ગામે સ્વામી વાત્સલ્ય કરાવતા દરેક ગામે. એટલે જ્યાં જે ગામમાં પણ ઉતારો હોય ત્યાં ગામમાં કોઈ રસોડું કરવાનું નહીં. બધાના ગામને જમાડતા. કેટલા મનુષ્યો હતા આમાં? 5 કરોડ. આ સંઘમાં હતા 5 કરોડ મનુષ્ય અને દરેક ગામે સ્વામી વાત્સલ્ય.
કેવા ઉત્કૃષ્ટ ભાવો છે. દશરથ મહારાજાના બી ભાવો કેટલા સરસ છે. પછી એમના પછી રામચંદ્રજીનો સંગ. દશરથ રાજાએ પછી જ્યારે રામચંદ્રજી મોટા થયા ત્યારે એમણે પણ સંગ કાઢ્યો. કેપી સંગી ગાડી એવો ગયો બસ આમાં આટલું શોર્ટમાં જ છે. હાજી કેપી સંગી કામે કામ કરવાનું હા કેપી સંગી હોય. હા 20-22 હું હતો ને હા એ કામ એટલે બધે તમારે 20-22 દિવસનો હતો સંગ. હા ક્યાંથી ક્યાં? એમના માલગામથી નીકળેલા, બારગામથી માલગામથી રાણકપુર. લગભગ 2000 ઉપર માણસો હતા એમાં. જાત્રાળુ 2000 ઉપર. અમે કાર્યકર્તા વધારે હતા. તમે જાત્રાળુ કાર્યકર્તા હા હું કેપી સંઘવીમાં બેસતું ને હું ઓફિસમાં. કેપી સંગી ગયો હા એટલે અમે કાર્યકર્તામાં હતા. એટલે અમે તો પેલા ગોધરા હાથે ટ્રકની અંદર બેસી ગયા હતા. બધી નગરી બનાવી અમારથી બહુ ચલાય નહીં ભાઈ, થાકી ગયા. સાહેબ, બધી કામ નગરી એટલું બધું ને બનાવી. અમારે ઉજાગરા ઉપર આવતું. બધી નગરી બનાવી દીધી એવી નગરીઓ બધી મસ્ત બધી મસ્ત. નગરી કોઈ કોઈને જવા નહીં દે એમ કરી. અલગ અલગ ટેન્ટ બનાવે. ટેન્ટમાં બધી નગરીઓ ને જગડુસા ભોજનાલય ને બધું બહુ પછી રાજસ્થાનમાં ત્યાં હોય બધા રાજસ્થાનમાં લગભગ ખેતરો હોય ને ખેતરોમાં બધા આમ ટેકરા હોય અને ત્યાં બધા સવારમાં મોરના બધા એટલા બધા મોર આવે ને અને એ લોકો પાછું એવું કપડાં મોરના જેવા કપડાં પહેરીને નૃત્ય કરે ને ઢોલ ને બધું હા. એટલું એ વાતાવરણ મને હજી યાદ છે. એટલું મસ્ત નેચરલ સીન હતા બધા. ક્યારે થયેલું? કેટલા વર્ષ બહુ વર્ષો થયા. 2000 ને પાદયાત્રી કરતા હું નતો. પાદયાત્રી હું જઈને આવ્યો હા એટલે બધા અમે બધા સાથે ગણો તો થાય. આમ તો 15 વર્ષ થયા કે ઉપર થયા? થયા હશે 15 ઉપર થયા હશે. હમણાં 26 છે ને. આ પાઠશાળાના પણ પહેલાં. અચ્છા. આ પાઠશાળા મારા 15 વર્ષથી તો હું પાઠશાળા કરું છું. એના પણ પહેલાં 17-18 વર્ષ થયા હશે. હવે આવશે રામચંદ્રજીનો સમય અને બધું ડ્રાયફ્રૂટ બધું ફૂલ હા બિંદાસ. ત્રણેય સમય ફૂલ ડ્રાયફ્રૂટ વાપરવાનું. બધાને પ્રેમથી જમાડવાના હતા. સ્ટોરી એ જ ચાલે છે. આપણે સંઘવાળું ચાલે છે. હવે રામચંદ્રજીએ સંઘ કાઢેલો. જેમ દશરથ રાજાએ કાઢેલા હવે રામચંદ્ર. એમાં 500 સોનાના દેરાસર. ઘણા દેવા તો આ વિડીયો નથી જોતો કેટલા દિવસથી આ તો ચાલે છે. ગઈકાલે જ નહીં આવ્યા ને પહેલાં તો આવતો હતો. પછી 19 કરોડ પાડાઓ. શેના માટે ખબર? પાણી માટે. માણા કેટલા બધા પાડાઓની પીઠ ઉપર પાણી. પખાલ હા પખાલવાળા. હા પખાલ. એટલે લખી છે કાંસોમાં પાણી માટે. આપણે એમ થયું કે આટલા બધા પાડા શું કરવાનું, પણ પાણી માટે. હવે એવા સમય કાઢ્યો કે ગરમીનો સમય હોય અને પાણીની બધી વ્યવસ્થા કરવી પડતો એના માટે. પછી 712 ચાંદીના દિરાસર. પેલા સોનાના 500, 712 ચાંદીના દિરાસર. વીસ કરોડ ઘોડાઓ, 7 કરોડ બળદગાડાઓ. 20 કરોડ ઘોડા. કરોડ બળદગાડા. કેમ કે આ બધી જે સામાન બધો લઈ જવાનો એ બધું ગાડામાં જ લઈ જવાનું. પછી 1 કરોડ સાધુ સાધ્વી ભગવાન અને હીરા મોતીથી રાયણ વૃક્ષને વધારેલું. શત્રુંજય પહોંચ્યા ત્યાં રાયણ વૃક્ષને હીરા મોતીથી વધાર્યો. હવે જો સાધુ સાધ્વી ભગવાન 1 કરોડ હોય હા તો જાત્રાઓ કેટલા હશે? એ દિવસની જો 20 કરોડ તો ઘોડાઓ છે, સાડા 7 કરોડ બળદગાડા છે. હવે એના પછી અબજોની સંખ્યામાં હશે. બધા માણસો શ્રાવક શ્રાવિકા બધું મળીને કેટલો મોટો સંદેશ. આ બી શત્રુંજય કલ્પવૃત્તિ ગ્રંથમાં લખેલું છે. કોઈને બી ચેક કરવું હોય, હું એટલા ગ્રંથનું નામ એટલા માટે બોલું છું. એટલે આ વિડીયોમાં બધા જે સાંભળતા એમને બી ખ્યાલ આવશે. અને હીરા મોતીથી રાયણ વૃક્ષને વધારેલું. હીરા મોતી. રાયણ વૃક્ષ પ્રત્યે કેવો ભક્તિભાવ હશે વિચારો.
રાયણ વૃક્ષને પણ હીરા મોતીથી વધારેલું. સમોસાની રચના જે તારીખે વધારેલું છે. હા સમોસાની તરફ બને હા હોય ને જો ચંદ્રોદય માસ્ટર હા જ્યારે જ્યારે બી છે ત્યારે રજીભાઈએ હીરા મોતીથી ક્ષેત્ર જઈને બતાવ્યું. એ સત્ય સમસ્યા દેરાસર બન્યું ત્યારે. અચ્છા તો હવે આ સમયમાં આ તો મુનીશ્વર સ્વામી હતા ને, હા આ તો મુનીશ્વર સ્વામી હતા એ સમયમાં. હા એ સમય તો શત્રુંજય ઘણો મોટો હતો નેમિનાથ ભગવાન વખતે બી. એ તો બહુ તો હવે જેમ ઋષભદેવ ભગવાન જેટલી વાર શત્રુંજય આવતા ને એટલી વાર ત્યાં રાયણ વૃક્ષની નીચે ત્યાં બધું સમસ્રણ દેવો હતા. બહુ મોટું ત્યારે રાયણ વૃક્ષ બહુ મોટું હતું અને સમસ્રણની રચના થતી. ઋષભદેવ ભગવાન જેટલી વાર આવ્યા પૂર્વનમણવાર આવ્યા દરેક વખતે સમસ્રની રચના ત્યાં થતી અને કેટલાય લોકો દીક્ષા લેતા. એવી રીતે બીજા બધા પણ ખાલી નેમિનાથ ભગવાન સિવાય બાકી બધા તીર્થંકર ત્યાં શત્રુંજય આવેલા છે. મુનીશ્વર સ્વામી પણ ત્યાં આવ્યા છે. એટલે ત્યાં આ રાયણ વૃક્ષને કેમ આટલું હીરા મોતીથી વધાયું હશે? ત્યાં પણ કદાચ સમસ્રણ રચાયું હોય મુનીશ્વર સ્વામીના સમયમાં. અને કદાચ આ જો વચ્ચેનો સમય મુનીશ્વર સ્વામીના શાસનકાળમાં બી હોય તો પણ એમના શાસનમાં એટલે કોઈ આચાર્ય ભગવાન તો એમનું વાત કરી હોય બધું એટલે ભાવથી રાયણ વૃક્ષને વધાવ્યું હીરા મોતીથી વધાવ્યું. એ 24 તીર્થંકરો માંથી 2-3 તીર્થંકર છે બધા શત્રુંજય ગયા ખાલી છે. નેમિનાથ ભગવાન સિવાય અચ્છા માળસો ભગવાન થોઈમાં બોલે છે નેમી વિના 23 તીર્થંકર ગિરી ચડિયા આનંદાજી. થોઈ સાંભળેલી છે? 23 તીર્થંકર ચડ્યા. નેમી વિના 23 તીર્થંકર ગિરી ચડિયા આનંદ. નેમિનાથ સિવાય બાકી બધા તીર્થંકરો ત્યાં આવ્યા છે. અને નેમિનાથ ભગવાન ગિરનાર તો ગિરનાર બી શત્રુંજયનો અંશ છે કે જુદું નથી. ભેગું જ હતું ને એનો બધા. પાર્ટ જ છે. એનો જ પાર્ટ છે, એનું જ પાર્ટનું શિખર છે. એટલે સિદ્ધાચલજી સિદ્ધોની ભૂમિ છે અને ગિરનારજી તીર્થંકરોની ભૂમિ છે. અચ્છા કોઈ પણ એક પણ એવી અસ્વીરપણી એવી નહીં હોય કે જ્યાં કોઈ પણ ઓછામાં ઓછા એક તીર્થંકર ન આવે એવું ન બને. ગિરનાર તો તીર્થંકરની ત્યાં નિર્માણ અને આપણી 24મીમાં બધા 24 પ્રકારનું નિર્માણ છે. સંબંધી હવે જે નવી 24 આવશે ઉત્સર્પિણી કાળમાં એમાં 24 ભગવાન 24 પ્રકારનું નિર્માણ કલ્યાણ ત્યાં છે. તો ત્યારે નેમિનાથ ભગવાનની મૂર્તિ હશે ત્યાં? એ તો શું ખબર હવે ભવિષ્યને આપણે અત્યારથી જોઈને કેવી ગયો. નહીં એમ નહીં કંઈ કાલની નથી ખબર. એમ નહીં પણ લખ્યો હોય ને એવું કંઈ. આવતી 24ની વાત ચાલે છે બેટા. હજુ કેટલા વર્ષો બાકી. 18,000 વર્ષ પછી ચાલો તો હવે આ રામચંદ્રજીનો સણ થયો. હવે એના પછી આપણે જે બીજા લેવા છે 1, 2 હેમરાજ થરાદના આભુસંઘવી માંડવગઢથી શત્રુંજય ગીરના ઝાંઝણ મંત્રીનો અને વસ્તુપાલ તેજપાલ. આ લેવા છે આગળ કે કાલે લેશું? કાલે કોઈ પ્રશ્ન કંઈ લખાયો છે આગળ? કોઈ બાકી પ્રશ્ન ના પ્રશ્ન નથી લખ્યા. આપણે તો આ બધું ચાલે છે એટલે પ્રશ્ન આ જ બધું સમજાવો. આમ કીધું બે પ્રશ્ન હતા થયેલા. દેશના પ્રશ્ન હતા અને ત્યાં મને ને હા? એ દેશના કિલ્લાનું નામ હતું. દેશના કિલ્લાની વિગતો દેહાલશાના હા હા અને બીજો હતો હા દયાસનનો કિલ્લો તો એ કરી દીધો. એ થઈ ગયું. હૈભાગીરીનું મહત્વ. હા એ પણ થઈ ગયું. તમે નહીં કરતી દિવસે. હા ખબર. તમે વહેલા જતા રહ્યા. કોઈનો મહાસંઘ હતો ને એ લઈ લીધા. કંઈ નહીં તમે વિડીયોમાં જોઈ લેજો. હા ક્યારે મહત્વ? એમાં હતો ને કોઈનો મહાસંઘ. હા એ મહાસંઘ તો આ આભુસંઘવી મહાસંઘ તો ભરતચક્ર સૌથી મોટો ભરત ચક્રવર્તીનો વિરાટથી કોઈ બેઠા હીરા મોતી ના અને કુમાપા રાજા તો મોટા મોટા આંબળા જેવા મોતીથી વધારે મોટા થાળ ભરીને કુમાપા રાજાનું બી આવી વિક્રમ રાજાનો આવી ગયું. આથી લક્ષ્મણજીની એમ મૂર્તિ. કોઈ સ્ટોરી લો ને એના નવી કોઈ દાદીનું નહીં બને. જેમ વસ્તુપાલ તીર્થમાં લીધેલી એવી રીતે. વસ્તુપાલની કઈ સ્ટોરી લઈ દે આપણે આગળ સ્ટોરી કરી છે. પરીક્ષા પેલું સ્તંભન પાર્સમાં થોડી વાત થઈ ગઈ. ખંભાત હા સ્તંભન પાર્સમાં હું નતો મને લાગે પેલો નમી એ જ યાદ કરતો હશે કે સ્તંભન પાર્સમાં થોડું કદાચ રહી ગયું. સ્તંભન ભાષણ આટલી તો થઈ ગઈ. થઈ ગઈ છે? રામવાળી. હા રામાયણનો આમ જે સેતુ. દરિયામાં જે રસ્તો આપે છે એ તો થઈ ગઈ. ત્યારે તો બધા હતા. કઈ બીજી બોલો એમાં કોઈ મને યાદ કરાવો તો કહું. તમને કોઈ યાદ હોય તે જે તમે ના કીધી હોય તો ખબર પડી જાય. અને ચૂરમાના લાડુ બી થઈ ગયું. કેસરિયા લાડુ. હા, એ તો ક્યારે? જો આમાં કોઈ પદાર્થ જોઈ આમાં ઘણા પદાર્થો એમાં બી કદાચ કોઈ નહીં. ઓલરાઉન્ડર છે આ book. બધું જ છે આમાં. આમાં તો બધું જ છે.
દાંતક સેઠવાળી વાત થયેલી. માણીપત્ર દાદાનું બી હશે ને આમાં સાહેબ? હા માણીપત્ર દાદાનું સંઘ માણીપત્ર વીરનું ના આમાં નથી. સંઘનું હશે ને માણીપત્ર સંઘર્ષ કરેલો ઉજ્જૈનથી શત્રુંજય પછી વચ્ચે હા, રહેવાનું હત્યા કરી. તો આમાં નથી. આમાં માણીપત્ર આમાં બધા રાજાઓનું છે. માણીપત્ર રાજાની અંદર શેઠ હતા. ના એટલે હા. સંઘમાં એવું એટલે કદાચ હોઈ શકે. સંઘ કાઢેલો કે એ તો ખાલી પોતે અઠ્ઠમ જાત્રા કર્યો હતો કરવાનું, ને? અઠ્ઠમ કરી જાત્રા હા. પોતે એકલા જતા હતા. સંઘ તો પરિવાર કાઢ્યો. સાથે જતા હતા. સંઘ નહોતો કાઢતો. સંઘ નતો કાઢ્યો. માણીભદ્ર નામના શેઠ હતા. માણેકચંદ. માણેકચંદ શેઠ હતા અને યાત્રા કરવા એમને શત્રુંજયની ભાવ યાત્રા એટલે એનું મહત્ત્વ સાંભળ્યું ને, ગુરુદેવના મુખે સાંભળ્યું એટલે ભાવ જાગ્યો એમને કરવા માટે અને અઠ્ઠમ લીધો, 24 અઠ્ઠમ કરીને નીકળ્યા અને પછી રસ્તામાં એટલે સંઘ મણિપુર સંઘ નતો કાઢ્યો. પછી આ થયું. ગૌતમ સ્વામીના સવાલ લઈએ. ગંધર્વાદ. ગંધર્વાદ દિવસ બોલીએ બે ત્રણ હમ. ગંધર્વાદ તો બહુ લાંબો ચાલશે. અમુક પ્રશ્ન તો કર્યો. હવે તો હા એમ તો એક રોજ જો છું તમારું તો આપણે કંઈ કરવું જ નહીં. ના એ તો કાલે યાદ કર્યું કાલે ધજા એની સમજાવો ભાઈ. કાલે શત્રુંજયની ધજા, હા એવું વાત કરો. વૈશાખ વદ છઠ, એટલે એની કઈ વાત કરો? હા. શત્રુંજય જો ભરત ચક્રવર્તીના સંઘમાં સંગત જો સાંભળો એમાં સંઘમાં છે ને વારાણસીથી શત્રુંજયના દર્શન થાય છે. લોકો જ્યારે સંઘ વારાણસી પહોંચ્યા ને ત્યાંથી શત્રુંજયના દર્શન થાય છે. તે વખતે આદિનાથ પ્રભુની દેશના સાંભળી અને 10,000 ભવ્ય જીવોને કેવળ જ્ઞાન થયું. આદિશ્વર ભગવાનની દેશના સાંભળી આ જ્યારે ભરતચક્રની સંઘમાં વારાણસીથી શત્રુંજયના દર્શન થાય છે. વારાણસી એટલે કાશી, કાશી દેશ. ત્યાંથી શત્રુંજયના દર્શન થાય. હા આમ તો કેટલું આપણને શું લાગે કેટલું દૂર છે, બહુ દૂર છે. પણ જો આ ક્યાંની વાત છે, જ્યારે 500 ધનુષના માણસો હતા. હા હવે માણસો 500 ધનુષની હાઇટવાળા હોય, પર્વત એ લોકોની હાઇટ કેટલી હોય તો પછી એ લોકોને દર્શન થાય કે ના થાય. અને શત્રુંજય બી ત્યારે કેટલો ઊંચો. એ બી ઊંચો ને. હા શત્રુંજય પણ ઊંચો અને માણસો બી 500 ધનુષની હાઇટવાળા. અને ત્યાંથી એ લોકોને દર્શન થયા અને આમાં લખ્યું જ છે. તો ત્યાંથી દર્શન થયા અને અને આદિશ્વર ભગવાનની દેશના સાંભળી અને એમાંથી 10,000 જણાને ત્યાં જ ભવ્ય જીવોને ત્યાં ને ત્યાં કેવળના થઈ ગયું, ખાલી દેશના સાંભળતા સાંભળતા. અને એમાં બી આ જ વાત નીકળી હશે શત્રુંજયની. બહુ અદ્ભુત વાત. કાલે 495 મિનિટ 495 અને હજી બીજા 5 વર્ષ બાકી. જો રાજાઓની રિદ્ધિ સિદ્ધિ જોઈ છે, કેવા કેવા રાજાના શ્રાવકો મહારુદ્ધિવંત. જો રાજા રાવણની આપણે જોઈએ ખાલી. રાજા રાવણની વૃદ્ધિ એટલે સંપત્તિ કેવી હતી. એમના 9 કરોડ રાક્ષસો હતા. એમનું રાક્ષસ બળ કેટલું હતું? 10 લાખ. 9 કરોડ રાક્ષસો, 9,99,99,999 રાક્ષસ બળ જેવા સૈનિકો, એમના એવા સૈનિકો. પછી કુંભકર્ણ વગેરે 1 લાખ ભાઈઓ. રાવણના 1 લાખ ભાઈઓ હતા કુંભકર્ણ જેવા. 1.25 લાખ પત્ની, 1.25 લાખ પુત્રી, 3 કરોડ પુત્રો, 88,000 શાંતિ કર્મ કરનારા ઋષિઓ, 100 યોજન વિસ્તારવાળી 7 કિલ્લા વડે વીંટળાયેલી 800 દરવાજાવાળી લંકા નગરી. આ લંકા નગરી કેવી હતી? 100 યોજન વિસ્તારવાળી. સોનાની હતી. હા 100 યોજન વિસ્તારવાળી 7 કિલ્લા વડે વીંટળાયેલી. એટલે એને ફરતા 7 કિલ્લા 800 દરવાજા અને 800 દરવાજા. 800 દરવાજા, આ 7 કિલ્લામાં 800 દરવાજા. આવી લંકા નગરી હતી. અને બીજા 298 બહેનો હતી રાવણની. 1 લાખ ભાઈ, 1.25 લાખ પત્ની, 1.25 લાખ પુત્રી, 3 કરોડ પુત્રો, 298 બહેન, 88,000 શાંતિ કર્મ કરનારા ઋષિઓ, 100 યોજન વિસ્તારવાળી 7 કિલ્લા વડે વીંટળાયેલી 800 દરવાજાવાળી લંકા નગરી. આવી બધી વૃદ્ધિ રાવણે બતાવી છે. પછી
શાલિભદ્રના બનેવી ધન્ય શેઠની વૃદ્ધિ. જો આપણે ધન્ય ધન્ના શેઠ, હા ધન્ના શેઠ, ધન્યકુમાર, અત્યંત સમૃદ્ધિથી ભરેલા 1500 ગામો, 500 ઘોડાઓ, 500 રથો, 500 મોટા મંદિરો, 500 દુકાનો, 5000 વ્યાપારીઓ, 500 વાહનો, 500 દિવ્ય વિમાનો. એટલે દિવ્ય વિમાન એટલે ઉડી શકે એવા, દિવ્ય વિમાનો. ભ્રમ ઉત્પન્ન કરે એવા 7 માળવાળા 8 પત્નીઓ માટે 8 મહેલો. ધન્યકુમારની 8 પત્નીઓ હતી ને, એવા 7 માળવાળા એવા મહેલો. એટલે એક બેન તો શાલિભદ્રની હતી, એમની બેન ટોટલ 8 પત્ની હતી. 8 પત્નીઓ માટે એવા 7 માળવેલા એવા 8 મહેલો બનાવેલા. પછી 8 ગોકુળો, એક ગોકુળમાં 10,000 ગાયો હોય એટલે 8 ગોકુળ એટલે 80,000 ગાયો. 56 કરોડ સોનાઈયા, રોકડા આટલા, બીજું બધું જુદું. 56 કરોડ સોનામોહર. અનેક દાનશાળાઓ, એટલે અનેક દાનશાળા તો આંકડો નથી લખ્યો, અનેક દાનશાળા આપણે બંધાયેલી. પછી કિંમતી મણિરત્નો, એમની પાસે કિંમતી મણિરત્નો પણ હતા. બહુ પુણ્યનું જબરજસ્ત પુણ્ય હતું. ધન્યકુમારનું બી પુણ્ય હતું કે બંને જેમ શાલિભદ્રે ગયા ગૌમાં ખીર વરાયેલી, ધન્યકુમાર પણ સેમ એ જ રીતે એમને ખીર વરાવી, એ જ સેમ ટુ સેમ. શાળા બનાવી બંને જણાનું સેમ સુપાત્ર. મોક્ષમાં ગયેલા ને હા, મોક્ષમાં નથી ના, બંને જણા મોક્ષમાં થઈ ગયા. બંને જણા હમણાં દેવલોકમાં છે. સર્વાસિદ્ધ શાળો બનેવી, બંને હમણાં સર્વાસિદ્ધ વિમાનમાં છે. અનશન કરેલું ને અનશન કરેલું પણ મોક્ષમાં નથી ગયા. તમે મોક્ષમાં બોલ્યા? મોક્ષમાં નથી ગયા. મોક્ષમાં હવે બીજા ભાવમાં જશે, છેલ્લો ભાવ બાકી છે. હમણાં સર્વાસિદ્ધ વિમાનમાં છે. 33 સાગરોપમનું આયુષ્ય છે. 12માં સર્વાસિદ્ધ, સૌથી ઉપર સર્વાસિદ્ધ એટલે 5 અનુત્તરમાં. 12 દેવલોકની ઉપર 9 ગ્રેવેક, 9 ગ્રેવેકની ઉપર 5 અનુત્તર આવે. હા, સિલસિલાથી નજીક, સિલસિલાથી એકદમ નજીક છે. હજી આપણે પાછું 7 રાજલોક નીચે આવે. ને તમે ચુલિકા વાળું કહેતા કે સાત ચુલિકા જ બાકી હોય લોકોનો. 7 ચુલિકા જીવ્યા હોય તો તે મોક્ષમાં ગયો ડાયરેક્ટ. ચુલિકા નહીં, જરૂર સપ્ત લવ સપ્તમિયા, લવ સપ્તમિયા કહે એમને. 7 લવનું એટલું આયુષ્ય ખૂટ્યું હોય, હા. અથવા તો 6નો તપ ખૂટ્યો હોય, આવા જીવો બધા સર્વાસિદ્ધ વિમાનમાં જાય. કાં તો 6નો તપ ઓછો પડ્યો એટલે કર્મ નિજરા માટે આટલું ખોટ્યું, અને કાં તો આયુષ્યમાં 7 લવ જેટલું. 7 લવ એટલે એ સમયના બધા માપ ગણિત છે. માપ છે તો બધા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ બેમાં જ છે એટલે નહીં, ત્યારે હતા સર્વાર્થ એ તો સિદ્ધ મોક્ષમાં ગયા, ગયા ખરા. કેવળજ્ઞાન પામી ગયા. પણ સંચયમાં એવું બોલે જ ને સર્વાર્થ સિદ્ધ વિમાન. એવું એ તો જ્યારે ભગવાનને પૂછતા હતા ને સૈનિક મહારાજા, ત્યારે કીધું કે હમણાં મરે તો ક્યાં જાય? તો એનો જવાબ ભગવાન આપતા હતા. એમ નથી કીધું કે સર્વાસિદ્ધમાં ગયા છે, હમણાં મરે તો સર્વાસિદ્ધમાં જાય એમ. અને એના પછી તો કેવળજ્ઞાન થયું, તરત થોડી વાર થઈ, તે તો ભાવધારામાં છતાં તો કેવળજ્ઞાન થઈ ગયું. હવે કેવળજ્ઞાન થઈ પછી હવે દેવલોકમાં જાય. કોઈ પણ જે કેવળજ્ઞાન પછી દેવલોકમાં જાય કે મોક્ષમાં જાય, એ છેલ્લો જ ભાવ હોય. એને ચરમ શરીર કહેવાય. હા, છેલ્લું શરીર જેનું આત્મામાં મુક્તિ હોય એને ચરમ શરીર કહેવાય. જેમ જંબુ સ્વામી. ચાલો હવે આ પ્રસંગ આપણો કેટલા? હા, સંપ્રતિ રાજાની વૃત્તિ. સંપ્રતિ રાજા, મૂર્તિઓ 8,000 રાજા તેમની આજ્ઞામાં. 8,000 રાજા એમની આજ્ઞામાં. 50,000 હાથીઓ, 1 કરોડ ઘોડાઓ, 7 કરોડ સેવકો, 9 કરોડ રથો, સોના રૂપાના ભંડારો, દરરોજ ચૈત્ય પરિપાટી અને અષ્ટપ્રકારી પૂજા કરતા. જો આટલું બધું હતું, આટલા મોટા સમ્રાટ હતા છતાં પણ દરરોજ ચૈત્ય પરિપાટીને અષ્ટપ્રકારી પૂજા કરતા. 2,000 ઉપાશ્રય બનાવેલા, 750 દાનશાળા બનાવડાવેલી, 1.25 લાખ જૈન મંદિર અને 36,000 જીર્ણોદ્ધાર કરાવેલા. જૈન મંદિરો 1.25 લાખ નવા બનાવેલા અને 36 કરોડ જીવ પ્રતિમા. હા, પ્રતિમા બરાબર છે, પણ 36,000 જીર્ણોદ્ધાર બી કરાવેલા એમાં. એટલે જૂના તીર્થોનો જીર્ણોદ્ધાર 36,000 જીર્ણ. અને અનાર્ય દેશમાં પણ જૈન ધર્મની શાસન પ્રભાવના કરેલી. એમણે એટલા બધા દેરાસરો બંધાવેલા ને કે અનાર્ય દેશોવાળા કે અહીંયા પણ દેરાસરો, આર્ય ભૂમિઓ તો કર્યા પણ અનાર્ય દેશોમાં પણ કર્યા છે. એટલે હજી બી તમે ઇન્ડોનેશિયા વગેરે ખોદો ને તો એમાંથી પણ આપણી પ્રતિમાઓ નીકળે છે. ઇન્ડોનેશિયામાં પણ દુબઈમાં સોનાની પ્રતિમાઓ છે, અહીંયા લાવતા દમ નીકળી જાય છે. ઇન્ડોનેશિયામાં તો ઘણી નીકળે. હા, એટલે સંપત્તિ મહારાજા તો પછી
ચંદ્ર કેવલીનું સાંભળ્યું છે? ચંદ્ર હા. કેવલી આમાં એક એવું ફસાઈ કહેવાય કે ચાઇનાની જે વોલ કહેવાય એ આમના કારણે બની. હા 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 હા, એ બી મને હમણાં જ મેસેજમાં મેં જોયું. હે ચાઇનાની જે ગ્રેટ વોલ કહેવાય ને એ આમના અજયબી છે કારણે બની. ચીનની જંગી દીવાર. હા, એટલે સંપ્રતિ સમયના જ એ સમયમાં જ બની છે આ ચીની દીવાલ. એ લોકોને થયું કે આ લોકો આ દેરાસરો બનાવતા આપણું બધું આપણી જમીન બધી તો દેરાસરમાં તો ત્યાં હતું દેરાસર એનો મતલબ. બધે જ વળી એનાથી બી આગળ. હમણાં દેખાતું નથી. હવે તમે બહુ જ હમણાંની વાત દુભાઈ નહીં કરો. હમણાંની વાત કરશો તો પછી આખું આ 2000 વર્ષ પહેલાંની વાત છે. જો હવે ચંદ્ર કેવલી, સાંભળ્યું છે. ચંદ્ર શેઠની વૃત્તિ પૂર્વ ભાવમાં તેમણે આ ચંદ્ર કેવલીએ પૂર્વ ભાવમાં સાતેક ક્ષેત્રોમાં ધન વાપરવાના કારણે સાતેક ક્ષેત્રોમાં એમણે સુપાત્ર બધું સુકૃત કરેલું. એના કારણે ચંદ્રશેઠ ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ થયેલા. 110 વિદ્યાધરોએ ચંદ્રને ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ કરેલો. વિદ્યાધરોએ જે પેલા વૈતાડે પર્વત વિદ્યાધરો રહે એ લોકો એમને ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ કરેલા. આ ચંદ્રશેઠની પાસે 16 મુખ્ય રાણી, 1600 બીજી રાણીઓ, 16,000 દાસીઓ, 16 મોટા મંત્રી, 1600 નાના મંત્રી, ચતુરંગી સેનામાં 42 લાખ હાથી, 42 લાખ ઘોડા, 42 લાખ રથ વગેરે, 10 કરોડ ને 48 લાખ સૈનિકો, 42,000 વાજિંત્ર વગાડનારા, 42,000 મહાવતો એટલે હાથીના મહાવતો અને 42,000 વાહનો. આટલી બધી સંપત્તિ હું તમને કહું છું ને જે ચંદ્રકેલીનું નામ 824 સુધી રહેવાનું છે હા એ આ ચંદ્રકેલીની વાત છે. ચંદ્રકેવલી ચરિત્ર. જેમને 824 સુધી લોકો યાદ રાખવાના છે. સુરજકોટમાં એમનો છે. સુરજકોટમાં મુનિસુરત સ્વામી વખતના થઈ ગયા હતા. સુરજકોટમાં શું છે એમનું છે ને શત્રુંજય? હા શત્રુંજયમાં એમને છે ને એમનું કંઈ થયું હતું. એ તો સુરજકોટની જેવા કે ચંદ્ર રાજા એ જુદા, સરખા છે બે. ચંદ્ર રાજા જુદા અને શ્રી ચંદ્ર કેવલી આ જુદી વસ્તુ છે. આ બંને જુદા છે. એ પેલો કુકડો બનીને એ તું વાત કરે છે ને એ જુદા, એ ચંદ્ર રાજા એ નહીં. ના ચંદ્રકેવલી આ શ્રી ચંદ્ર કેવલી આનો તો ચક્રવર્તી કરતાં પણ લોકોએ વધારે એનું સૌથી વધારે આમની 24. 824 સુધી યાદ રાખો. હું તો છું અને સ્થુલીભદ્ર ભદ્ર 84 આમણે છે ને 500 આંબેલની હોળીઓ કરેલી સલ્લમ એટલે આગળના ભાવમાં સુલસના ભાવમાં આગળના ભાવમાં એમનું સુલસ નામ હતું. એ ભાવમાં એમણે 500 આંબેલની સલ્લમ હોળીઓ કરેલી. એને કારણે આટલું સરસ પુણ્ય બંધાયું ને એને કારણે આ આટલા બધા ચક્રવર્તી જેવો આટલો અમને બધું મળ્યું. આ બધું જે વૈભવ મળ્યો છે ને બધું કીધું ને હમણાં વિદ્યાધરો પણ એમને ચક્રવર્તી જેવી પદવી આપી. ચક્રવર્તી હતા નહીં આપી. પણ કે એમને ચક્રવર્તી તરીકે એમને એવું પુણ્ય. ચાલો આજે આટલું રાખીએ. કાલના માટે કોઈ પ્રશ્ન લખો. સિદ્ધરાજનું રુદ્ર મહાલય. સિદ્ધરાજનું રુદ્ર સિદ્ધપુરનું સિદ્ધરાજ જયસિંહે જે રુદ્ર મહાલય બંધાવેલું ને સિદ્ધપુરમાં. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું ને, હા સિદ્ધપુર. એ રુદ્ર મહાલયની વિગતો એ આપણે કાલે જોઈશું. બરાબર. એ બી જબરજસ્ત બનાવ્યું. અને આપણે જે વાત કરી ને જે પેતર સાહેબ પછી એમના જ વંશજમાં પેલાને સોમપુરા આ જે સોમપુરાએ બનાવેલું એમના જ વંશજમાં પછી માંડવ હા દેવગીરી છે બનાવ્યું એમને મને શોધી લાવ્યા. હવે આ યાદ રાખજો. કાલે આપણે એનો જવાબ દઈશું. બરાબર. રુદ્ર મહાલય. ચાલો જી નાગનવરી બોલાવી ચાલો ચલો.